આજે સવારે વરસાદી પાણી સીધા પુણા વિસ્તારની કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશ્યા હતા. સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદનું ભારે જોર જોવા મળી રહ્યું છે. તેમાં પણ નીચાણવાળા અને ખાડી કિનારા ઉપર આવેલા પુણા કુંભારિયાની હાલત કફોડી થઈ રહી છે. આજે સવારે વરસાદી પાણી સીધા જ પુણા વિસ્તારની કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશી ગયા હતા. જોકે ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા હોવાથી ગઈકાલ અને આજે આ શાળામાં રજા જાહેર કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ હતી. સુરત પાલિકાના પુણા કુંભારિયા વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે અને તેમાં આજે ભરાયેલા પાણીની સપાટીમાં વધારો થતાં તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. આજે સવારે વરસાદી પાણી સીધા કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશ્યા હતા. પ્રાથમિક શાળા તથા આસપાસના વિસ્તાર જળબંબાકાર બની ગયા હતા. જોકે સ્થિતિના આધારે પાલિકાએ આ શાળામાં ગઈકાલથી જ રજા જાહેર કરી હોવાથી વિદ્યાર્થીઓ ન હોવાથી વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ હતી.